હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ વ્લોગ ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. તો જ્યારે જ્યારે ટાઈમ મળે છે ત્યારે બનાવું છું વિડીયો. અત્યારે હાલે છે ઘરે કડિયા કામ. જોઈએ અહીંયા આ બાજુ બધું તોડી ફોડીને મૂક્યું છે, બધું હાલે છે. એટલે હું કરે છો? હું હેરો આવતો નહીં અંદર, હે ઓયરો આવતો નહીં. તો અહીંયા આખું ઘર ધૂળ ધૂળ છે અને ઓહો રસોડું છે એના આટલું રસોડું ઉપર કર્યું ને આ સ્ટાઇલથી ભર્યું છે, ખોટા સ્ટોન નાખીને જૂની પદ્ધતિ જે હતી એ ટાઈપથી. તો હજી કામકાજ ચાલુ છે. જોઈએ બારે કડિયાને આવ્યા છે. મિતુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જોરથી. ગુડ મોર્નિંગ બેબી, ગુડ મોર્નિંગ બોલ. કામકાજ ચાલુ છે. કડિયા કામ તો ચાલુ પણ હેરાન થઈ ગયા છે એ ટાઈપનું છે. એ તો આટલી ગરમી ને એમાં કામકાજ ચાલુ, પગ ધૂળ થાય ને આમ જો જાહલને મજા આવે છે, પણ બધી અલગ અલગ વસ્તુઓ જોવાની ને પાણી છાંટવાનું ને આ ને તે ને હે એ દાદા અરે બસ ફેરા રાખ. તું વાર પાડો કચરો પાડો. હા 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 પેલા હા 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 લે લે લે. મજા આવે છે હે? આ બાજુ રેતી બસ વળાઈ ગયું. અહીંયા પથ્થર કાપેલા પડ્યા. બસ જાહાલ બસ હાલો હવે નથી વાળવું. બસ વાળી નાખ્યું બેટું, વાળી નાખ્યું. બસ લેને. સફાઈ અભિયાન ચાલુ છે તમારું, સફાઈ અભિયાન. હે હાંજે વાળવાનું છે. હાલ હાંજે વાળતી હોય તો બધું સફાઈ કરવાની હોય ત્યારે હાંજે વળાય. હે કઈ પાર્ટી? હે બીજી લેવાની? હજી રસોડાનું એક કામ હાલે, અહીંયા તો બીજું કામ તૈયાર થઈને બેઠું છે. આ બધું પડ્યું પોપડા. આ પોપડા પડ્યા ને જાહલ. અહીંયા ચકલીનો માળો હતો. ક્યાં હતો બેબી? ચકલીનો માળો હતો ને, દાદાએ ઉતારી દીધો અહીંયાથી. હે ક્યાં હુઆ? હે ક્યાં ચકલી? આ તો આપણે તો અહીંયા છે જ. સોરી, એક ચકલી ઘર તો અમારે ઓલરેડી અહીંયા છે. એમાં બચ્ચાઈ છે. બચ્ચા તો આમાં ઓ દેખાય પણ આમાં નહીં આવે. બે ત્રણ બચ્ચા છે ને બેબી? આ ચકલી ઘર જાહલ જે લાવી એ ચકલી ઘર અમે જે બહાર પોપડું છે અહીંયા હતું, પણ પોપડા પડ્યા એટલે ચકલી ડરી અને વહી ગઈ. તો માળો તો બાંધેલો છે પણ હજી ઈંડા નથી મૂકેલા. તો હવે વિચારીએ છીએ કે આને કઈ જગ્યાએ લગાવું. બહારે લગાવી તો પોપડા પડવાની બીક છે. અંદર એમ થાય કે કદાચ વધારે હોય તો એમ કે પંખામાં આવી જવાની બીક. પણ અમે તો અહીંયા રહેતા નથી, વેકેશન છીએ એટલો ટાઈમ છીએ એટલે વિચાર આવ્યો છે કે આને લગાવીએ અહીંયા ઉપર. આ ચકલી ઘર છે એનું પાડોશી બનાવી દઈ, એની બાજુમાં જે બીજો હૂક છે એમાં લગાવી દઈએ. મતલબ કે અહીંયા જેવી રીતે આ હૂક છે એવી રીતે અહીંયા હૂકમાં લગાવી દઈએ. હવે કેમ લગાવવું પપ્પા લગાવી દેશે. ચલો પેલા જોઈએ આની અંદર કેવું છે. આમાં તો દેખાય એમ છે કે આમાં રહેતા હતા કે ખબર નહીં. આવી રીતે અંદર બનાવેલો છે થોડો માળો, પણ ઈંડા નથી. અને જો ચારે બાજુથી એને વેન્ટિલેશન હવા મળી જાય એ ટાઈપનું છે આ.
તો પપ્પાએ ટેબલ પલાળતા નહીં, હવે હાલ ચાલ કરશે, પાણી બધું કરશે. હા પગ પલળેલા આવે ને અંદર ઘરમાં જઈશ. આ ચકલી બેન આમ જો હે હું આવો કટકો વગર દેવો કેવો ખબરનો. હા એવો કટકો બાંધી દે એટલે નીચું રહે એમ થોડું. હા આ એમ કરાય તો બાજ બાજ કરે બી આયા બાંધે ને આયા. ત્યાં વરસાદ નહીં આવે ત્યાં હોય તો ઉડીને આમ સામે જાય તો પંખામાં ન આવી જાય બે બાજ બાજ કરશે. એવું હોય જી બાજ બાજ કરશે હારા હોય તો ન વાંધો, નકર બાજ બાજ રેવા દઈએ નહીં રેવા દઈએ જોઈ તે ટ્રાય તો કર, બાંધી તો ખરા. તારે પૂછ્યું છે કોને મોટા બાપુને પૂછ્યું, મોટી માને તારી મોટી માને પૂછ્યું છે નક્કી સામાન અહીંથી આમ અંદર આવે તો ચોલામાં પંખામાં આવી જાય. ના ના એ ચકલીને ખબર તો પડે ને એટલી હું આપણે પડદો ટ્રેન જોવા જાય આમ જો એ જાહલ આવી ટ્રેન આવી લે 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 બસ હવે અહીંયા છેક ન જવાનું, સામેથી ટ્રેન નીકળે અહીંયાથી અહીંથી ટાટા કરવાના બસ. હવે બસ તડકો છે જો વહી ગઈ બેબી. આવો બેઠો. ચાલ આ લઈ લે ચાલ કામ ચાલુ છે જો આ બાજુ. ચલો આને હાલ દાદા દાદા કરે છે હાલ હાલ હાલ. અને પેલા બાંધવાનું છે વાયરથી એટલે લાંબુ થાય. એટલે પેલા પૂછવું છે. જો દાદા ચકલીનું ઘર બનાવે છે, તારે રહેવું છે એમાં? હે તું રહી જા ને કા હે કેની મમ્મી ચકલીની બચ્ચાની મમ્મી. હા ભાઈ ગો હે ચકલી નો બેબી અંદર ચકલી રેવા આવી છે. ચકલી ને તો ઓલો તૈયાર ફ્લેટ હોય એના જેમ છે, અંદર બધું રેડી જ છે, ખાલી રેવા આવવાનું છે. ચલો આવું બાંધાઈ ગયું છે. ચાલ બેન મદદ કરે છે કા કરવી ને એમ જાતું હોય છે. નો જાય ન જાય ન જાય. રેડી થઈ ગયું. બેબી ગાય આવે છે. આગી રહી જાય એને જવા દે, એને જવા દે. એ માર છે આમરે ને મારે ખાવા દે જો ખાય છે. શું ખાય છે? શું ખાય છે? રોટલી કો ખાતી રાત તું પડી જાતી નહીં. બેસી ગઈ બી ગઈ. ચલો રેડી. ચલો અને સાફ સફાઈ કરે છે, ઠંડુ કરી દે થોડુંક, ધૂળ ચડી ગઈ છે.
પછી ટ્રેન આવી. ટ્રેન અમારે ચાલુ ને ચાલુ હોય. રેતી ખૂંદી બસ ને હવે બસ હાલો. ચાલ ચાલ દાદા ચડ્યા હાલ ચાલ આ ચકા ને કઈક ખાવા કે આ કે અમારું લઈ જાય. લાય જલ્દી ઓલું લાય ને તું. આને જાઓ. કાંઈ નથી કરતા. આ બાજુ આવતી રે. ભલે આવ્યો કચરા વાળો. હે કચરા વાળો દાદાએ ચકલીનું ઘર બાંધી દીધું. આમ ચાલો હવે ટાઈમ થઈ ગયો છે રસોઈનો જાહલનો અને મારે બનાવવાનો છે રસ. કેરીની સિઝન છે એટલે આ હા 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 વાહેથી ક્યાંથી નીકળે પણ. લે લે ક્યાં જવું છે આ બે ભાઈ બેન પણ આમ જો. ચાલો તો પેલા બનાવીએ કેરીનો રસ. ગ્રાઇન્ડર ને રસ ને શું કહેવાય કેરીના કટકા ને બધું નાખ્યું છે. બેબી શું બનાવવાનું છે? રસ બનાવવાનો. પીવો છે? એને નથી ભાવતો. ચલો બનાવીએ. રસ બને છે રસ. ચલો બારે હાલી છે કડિયા કામ. બપોરે જમીને પછી હવે કડિયા કામ પાછું ચાલુ છે. ટાઇલ્સ લગાવે છે જોઈએ. કોણ બેઠું છે એમાં? કોણ બેઠું છે? કોણ બેઠું છે? કોણ હે ચાલ બેટી હે. ચલો તો હવે જાય ટાઇલ્સ લેવા માટે બજારમાં. બારે રસોડામાં જે દિવાલ છે ત્યાં ટાઇલ્સ લગાવવાની છે તો જઈએ. હજી બીજી કોઈ તો બતાવો. અહીંયા ચેક કરી પણ મમ્મીને હજી કાંઈ પસંદ આવી નથી. બીજી જગ્યાએ જઈએ છીએ. આવી ગયા બીજી જગ્યાએ. લાદી એના જેવો છે એમ. ફેરો હું ને મમ્મીને લઈ ગયા હતા. હવે
અમે એને જાહલને એને લઈને આવ્યો છું પપ્પાને એને. એ બચી હાલો જો ઓલો ભાઈ આવે હમણાં. હે હે હા એ ટ્રેક્ટર રહ્યું છે હો. જો આવ્યા ભાઈ. ચલો ભરાઈ ગઈ હવે જાય. મોટરસાયકલ ના 2 કટકા થઈ જાય તો કેટલો વજન થાય? ન થાય. નો મરાય દાડી કહેવાય બચુડી. દાડી કહેવાય. ટાટા કર દે બેબી, ટાટા કર દે. હા આવજો. હવે દેખાતા નથી કાળા કાળામાં, અંધારું હે ને. દારૂ છે ને ન દેખાય ને. તો બાટલા ચડાયા. આ જાલ દા ગીતું નામ. પાછા દવાખાને ગયા.